અખાત્રીજના અવસર પર ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેવાની અને ચોમાસું વહેલું બેસી જવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે। ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106% થવાની શક્યતા છે। ગુજરાતમાં 700 mm કરતાં વધારે વરસાદ થશે। ખતરનાક જે સિસ્ટમો ઉત્તર ભારતમાં બનશે તેના કારણે વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહે છે। અને જેની અસર તળે ગુજરાતમાં તારીખ 12 થી 14 પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જબરી થવાની શક્યતા રહે છે। એટલે આંધી વંટોળનું એક જબરજસ્ત જે ગતિવિધિ છે તે આવી રહી છે। 24થી લગભગ 5મી જૂન વચ્ચે પણ એક જબરજસ્ત ગરમી સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં પડવાની શક્યતા છે। અખાત્રીજનો પવનનો જે કંઈક ઉલ્લેખ જોવા મળ્યો છે તે ઉલ્લેખ લગભગ રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યનો જોવા મળે છે। કોઈના ભાગમાંથી પશ્ચિમ નૈઋત્યનો જોવા મળે છે અખાત્રીજનો પવન। એ આ અખાત્રીજના પવનના લીધે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે। નૈઋત્યના પવનથી ચોમાસું વહેલું આવે છે।